નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આવનારી ભરતીઓ જે ફિઝિકલ લગભગ 15 જાન્યુઆરી આસપાસથી શરૂ થશે તે ભરતીને ધ્યાનમાં રાખીને કયા ગ્રાઉન્ડ સિલેક્ટ કરવામાં આવશે, કુલ કેટલા ગ્રાઉન્ડ હશે, કયો ગ્રાઉન્ડ સાથે કેટલા મીટરનો હશે, મતલબ કે કયા ગ્રાઉન્ડની અંદર અમુક ગ્રાઉન્ડમાં 12 રાઉન્ડ હોય છે તો અમુક ગ્રાઉન્ડની અંદર 13 રાઉન્ડ હોય છે, તો બેનોનું ગ્રાઉન્ડ કેટલા મીટરનો હોય છે, ગ્રાઉન્ડને લગતી ટૂંકમાં તમામ માહિતી સાથે આ એક જ વિડીયોની અંદર કવર કરવાની છે. માટે ખાસ કરીને જો તમે પણ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ જેમાં 13,551 જેટલી જગ્યાઓ છે તે ભરતીની અંદર ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરેલી છે, ફોર્મ ભરેલું છે, તો આ વિડીયો ખાસ તમારા માટે છે, કારણ કે ફિઝિકલ હમણાં થોડા જ દિવસોમાં શરૂ થઈ જશે. તો ફિઝિકલને ધ્યાનમાં રાખીને જ વિગત જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ. સૌ પ્રથમ મિત્રો માહિતી જોઈએ. તમે અહીંયા જે ગ્રાઉન્ડનું લિસ્ટ આપેલું છે, ગ્રાઉન્ડની વિગત આપેલી છે, દોડની વિગત આપેલી છે, અને જે આ લિસ્ટ છે તે ગત ભરતી એટલે 2023-24ની જે 12,472 જગ્યાવાળી જેમનું કોન્સ્ટેબલના નિમણૂક પત્રો જે પસંદગી પત્રો છે તે અપાઈ ગયા અને પીએસઆઈનું ભાઈ જાહેર થઈ ગયું. જે ગત ભરતી હતી તેમનું લિસ્ટ છે, તો આ ભરતીની અંદર પણ આ તમામ ગ્રાઉન્ડનો સમાવેશ થઈ શકે છે, માટે જ આ લિસ્ટ છે તે ત્યારે લઈયેલું છે. સૌ પ્રથમ જોઈએ તો પુરુષ ઉમેદવાર મિત્રો માટે પુરુષ ઉમેદવારોને આ ભરતીની અંદર 5 કિલોમીટર દોડવાનું હોય છે. 5 કિલોમીટર એટલે કે 5,000 મીટર દોડવાનું હોય છે. તો કુલ 11 ગ્રાઉન્ડ છે તે પુરુષ ઉમેદવાર મિત્રો માટે સિલેક્ટ કરેલા છે. અને 5,000 મીટરની વાત કરીએ તો જે ગ્રાઉન્ડની અંદર 716.66 મીટરનો રાઉન્ડ હશે ત્યાં તમારે 12 રાઉન્ડ દોડવાનું થશે, અને જે ગ્રાઉન્ડની અંદર 384.61 મીટરનો રાઉન્ડ હશે ત્યાં તમારે 13 રાઉન્ડ દોડવાનું થશે. કુલ 11 ગ્રાઉન્ડ છે, તેમાં અમુક ગ્રાઉન્ડ છે તે 416 મીટરના છે, જ્યારે અમુક ગ્રાઉન્ડ છે તે 384 મીટરના છે. તો જે જગ્યાએ નાનું ગ્રાઉન્ડ છે ત્યાં તમારે રાઉન્ડ વધારે આવશે, અને જે જગ્યાએ મોટું ગ્રાઉન્ડ છે ત્યાં તમારે એક રાઉન્ડ ઓછું આવશે. આ રીતે તમારે કુલ 12 રાઉન્ડ અથવા તો 13 રાઉન્ડ દોડવાના આવશે. એવી રીતે બહેનોના ગ્રાઉન્ડની વાત કરીએ તો તેમને 100 મીટર દોડવાનું આવે છે, એટલે કે તેમને 400 મીટરનો એક રાઉન્ડ હશે. એવી રીતે કુલ તેમને 4 રાઉન્ડ દોડવાના હશે. તેમની વિગત પણ આપણે આગળ જોવાની છે. હવે સૌ પ્રથમ જોઈએ તો ગ્રાઉન્ડ કઈ હોઈ શકે છે. તો સૌથી પહેલું જુનાગઢ વાળું ગ્રાઉન્ડ જે ગત ભરતીમાં હતું, રાષ્ટ્રવીર ચેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે જે જુનાગઢનું ગ્રાઉન્ડ છે બિલખા રોડ ઉપર, એ ગ્રાઉન્ડ સિલેક્ટ થઈ શકે છે. ત્યારબાદ અમદાવાદના ગ્રાઉન્ડની વાત કરીએ તો રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 2નું એ ગ્રાઉન્ડ છે, તે ગ્રાઉન્ડ પણ આ ભરતીની અંદર સિલેક્ટ થઈ શકે છે. ત્યારબાદ ત્રીજા નંબરનું ગ્રાઉન્ડ છે તે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 5 ગોધરા ખાતેનું આ ગ્રાઉન્ડ એક છે. ત્યારબાદ નડિયાદના ગ્રાઉન્ડની વાત કરીએ તો રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 7 ખાતે જે ગ્રાઉન્ડ આવેલ છે નડિયાદમાં, તે ગ્રાઉન્ડ સિલેક્શન થઈ શકે છે. 5મા નંબરના ગ્રાઉન્ડની વાત કરીએ તો ગોંડલ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 8 આ ગ્રાઉન્ડ છે, તેમનો પણ સમાવેશ થઈ શકે છે. ત્યારબાદ સુરતના ગ્રાઉન્ડની વાત કરીએ તો રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11 જે વાવ ખાતે આવેલું છે સુરતનું ગ્રાઉન્ડ, તે ગ્રાઉન્ડ પણ ગત ભરતીમાં હતું, એટલે કે આ ભરતીની અંદર તે ગ્રાઉન્ડનો પણ સમાવેશ થઈ શકે છે. ત્યારબાદ 7મા નંબરના ગ્રાઉન્ડની વાત કરીએ તો ખેડા ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે જે ખેડા હેડક્વાર્ટર ખાતે, તે ગ્રાઉન્ડનો પણ સમાવેશ કરવામાં આવી શકે છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ મહેસાણાનું ગ્રાઉન્ડ, પોલીસ હેડક્વાર્ટર હિંમતનગરનું ગ્રાઉન્ડ, પોલીસ હેડક્વાર્ટર ભરૂચનું ગ્રાઉન્ડ અને પોલીસ હેડક્વાર્ટર જામનગરનું ગ્રાઉન્ડ, આ તમામ ગ્રાઉન્ડ છે તે પુરુષ ઉમેદવાર મિત્રો માટે સિલેક્શન થઈ શકે છે. જ્યાં મિત્રો પુરુષ ઉમેદવારોની વાત કરીએ તો કુલ 11 ગ્રાઉન્ડ છે તે સિલેક્શન થઈ શકે છે. ગત ભરતીની અંદર 11 ગ્રાઉન્ડ પુરુષ ઉમેદવાર મિત્રો માટે સિલેક્ટ કરેલા હતા. એમાં જે જગ્યાએ ઓછા રાઉન્ડ હશે એટલે કે 12 રાઉન્ડ હશે ત્યાં ગ્રાઉન્ડ 416 મીટરનું હશે, અને જે જગ્યાએ વધારે રાઉન્ડ એટલે કે 13 રાઉન્ડ હશે ત્યાં 384 મીટરનું ગ્રાઉન્ડ આવેલું હશે. આવી જ રીતે જોઈએ તો મહિલા ઉમેદવાર મિત્રો માટે પણ ગ્રાઉન્ડની વિગત આપેલી છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. મહિલા ઉમેદવાર અને માજી સૈનિક ઉમેદવારો માટેનું ગ્રાઉન્ડ અહીંયા દર્શાવેલું છે. તો દોડની વાત કરીએ તો આગળ વાત કરીએ એમ 1600 મીટર દોડવાનું આવે છે, અને 400 મીટરનો રાઉન્ડ હોય છે, એટલે કે કુલ 4 રાઉન્ડ તમારે પૂર્ણ કરવાના હોય છે. તો કઈ જગ્યાએ કયું ગ્રાઉન્ડ છે તો સૌ પ્રથમ અમદાવાદની અંદર ઝેરી નગરવાલા પોલીસ સ્ટેડિયમ ખાતે જે અમદાવાદનું ગ્રાઉન્ડ છે તે બહેનો માટે એટલે કે મહિલા ઉમેદવારો માટે સિલેક્શન કરવામાં આવે છે. ત્યારબાદ રાજકોટ ખાતે જે મવડી પોલીસ હેડક્વાર્ટરનું ગ્રાઉન્ડ છે તે પણ એક બહેનો માટે આપવામાં આવે છે, અને વડોદરા ખાતે પોલીસ તાલીમ શાળાનું જે પરેડ ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડને પણ સિલેક્ટ કરવામાં આવે છે, અને પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ ગાંધીનગર
જ્યાં મિત્રો આવી રીતે બહેનો માટે કુલ 4 ગ્રાઉન્ડનું સિલેક્શન કરવામાં આવે છે. તેમાં ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર 4 જગ્યાએ બહેનોનો ગ્રાઉન્ડ આવશે. તો જે બહેનો ફોર્મ ભરેલા છે તે બહેનોને આ 4માંથી કોઈ પણ જે જિલ્લો નજીક પડતો હોય અથવા તો જે જિલ્લાની અંદર સમાવેશ થતો હોય તે જિલ્લામાં તમારે ફિઝિકલ આવશે તે ફાઇનલ જ છે. અને ભાઈઓને કુલ જે 11 ગ્રાઉન્ડ દર્શાવેલા છે તે 11 ગ્રાઉન્ડની અંદર તેમનો વારો આવી શકે છે. આવી રીતે 11 ને 4 કુલ 15 જેટલા ગ્રાઉન્ડ સાથે ગત ભરતીની અંદર સિલેક્શન થયેલા હતા. અને આ ભરતીની અંદર પણ આ 15 ગ્રાઉન્ડનો સમાવેશ થઈ શકે છે. બની શકે કે 1-2 ગ્રાઉન્ડ બદલી શકે જો જરૂર જણાય તો. બાકી આ 15 ગ્રાઉન્ડનું સિલેક્શન લગભગ થઈ શકે છે તે ફાઇનલ જ છે. તો આ રહી આપણા ગ્રાઉન્ડની વિગત કે ગ્રાઉન્ડ કેટલા મીટરનું છે બહેનો માટેના, કયા ગ્રાઉન્ડ છે ભાઈઓ માટેના, કયા ગ્રાઉન્ડ છે. જ્યાં મિત્રો આવી રીતે ગ્રાઉન્ડને ધ્યાનમાં રાખીને એક મહત્વની કહી શકાય એવી વિગત હતી જે વિડીયોની અંદર ખાસ જોઈ. આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.